સુરતના કામરેજ તાલુકામાંથી એક કરુણ સમાચાર સામે આવ્યા છે, જેમાં સુરતથી કામરેજના ગળતેશ્વર મહાદેવ નજીક તાપી નદીમાં ડૂબી જવાથી એક જ પરિવારના 3 લોકોના મોત થયા છે। મળતી માહિતી મુજબ કામરેજ તાલુકાના ટીંબા ગામ પાસે આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર નજીક એક જ પરિવારના 3 સભ્યોએ તાપી નદી પર બનેલા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરી મૃતદેહોને બહાર કાઢ્યા હતા, જેમાં મહિલાનો મૃતદેહ ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો, જ્યારે 2 પુરુષના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે। આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી। ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકો મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતમાં રહેતા હતા। પોલીસે ખુલાસો કર્યો હતો કે મૃતક વિપુલભાઈ હીરાના કારીગર તરીકે છૂટક મજૂરી કરતો હતો, ત્યારે હાલ જે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે તેના કારણે પરિવારને આર્થિક સંકળામણનો સામનો કરવો પડ્યો હતો, તેમજ મૃતક પત્ની પણ માનસિક બીમારીથી પીડાતી હતી, જેથી આ કારણે પરિવારે જીવનનો અંત આણ્યો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।